નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ધ્વની. દર્શક મિત્રો, અત્યારે હાલમાં મળતા સમાચાર મુજબ અમદાવાદ શહેરના દસકોઈ તાલુકાના ચાંદલ ગામેથી સ્વરક્ષણ સંમેલનના મંચ પરથી ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા જગદીશ ઠાકોર સંબોધન કરી રહ્યા છે. આવો જોઈએ કે તેઓ શું કહી રહ્યા છે. અમેન બાપુ ને કિશોરસિંહભાઈ ગાંધીનગર જતા હતા અપરુજીના મુવાડાથી. મન કે જગદીશ, આ રાતે પાછી પોલીસ આવે તો મેં કહું તમે જાય એ પહેલા તો 30 ગાડી હતી, તમે જાઓ એ પહેલા 30 ગાડી જતી રહી, પાછી આવે નહીં. પણ અમારા કિશોરસિંહભાઈ પ્રોફેસર છે ને એટલે વહેમી હતા કે મારી બેટી રાતે પોલીસ આવશે ને વસ્તીને મારશે. એટલે બાપુ મને કે શું કરવું જોઈએ? મેં કહું બાપુ શું કરવું જોઈએ? તો કે રાતે 2 વાગે ફોન આવે તો 2 વાગે અપરુજીના મુવાડામાં જવું છે, ચોરા વચ્ચો ખાટલા બેહવું છે આખી રાત. તમને કહું છું, આજે આપણા નિયમો પોલીસની લાઠીથી, પોલીસના જુલમથી અથવા કોઈ માણસ આપણા છોકરાને, આપણા માણસને કે આપણી બહેને મારી નાખે, પોસ્ટમોર્ટમ કરાવજો. પોસ્ટમોર્ટમ કરાવતા પહેલા અમને કોન્ટેક્ટ કરજો, તાલુકાના આગેવાનોને બોલાવી લેજો. એ પોસ્ટમોર્ટમ થયા પછી એના ઘરવાળાને અત્યારથી હું વિનંતી કરું છું, અત્યારથી, કે છોકરો કે ધણી કે બાપ જીવતો હતો, માં જીવતી હતી તમારી, અને મર્યા પછી એ માં, બાપ, છોકરો કે ભત્રીજો નાતનો. બદરુદ્દીનભાઈ, એ નાતનો. હવે અમારે ગામે ગામ સ્મશાનોમાં અગ્નિદાહ દેવો નથી. અમારા છોકરાને નિર્દોષ મારો, અમારી કોઈ બેન દીકરીને મારી નાખો તો આનંદી તારા ગાંધીનગરના ઘરમાં અગ્નિદાહ દઈશું. ગાંધીનગરના ઘરમાં. બાપુ આ સરકારને ચેલેન્જ કરે છે. લે તારી ભત્રીજી તો રેડ પાડી લે, તારથી થાય કે લે આઈ હેડ. અને મારે કહેવું છે આજે કમિશનરને કે એક ગાંડો પકડો તો નથી. અને એટલા માટે મિત્રો આપણે કાયદો ક્યાંય હાથમાં નથી લેવો. અને 1-2 બનાવો પણ વચ્ચે આવ્યા છે કે ગામ લોકો પાછળ પડ્યા, તળાવમાં પડ્યા, એક જણો છટકી ગયો અને બીજા દિવસે લાશ મળી. એ લાશ કોક કારખાનામાં મજૂર કામ કરતા મજૂરની હતી. નવાપુર, દસકોઈ તાલુકાથી નવાપુરા. એવા નિર્દોષો ઉપર હાથ નાખવાનો આપણને કુદરતે અધિકાર નથી આપ્યો. એવા ગરીબ ઉપર હાથ નાખવાનો આપણને અધિકાર નથી આપ્યો. પણ કોઈ સિકંદર બનીને આવે કે ગામ લૂંટવા આવું છું અને તારાથી થાય એ કરજે, તો એમાં જે કરવું પડે એ કરવાની છૂટ છે. કોઈ નિર્દોષના ઉપર હાથ ના ઉપાડતા. અને પોલીસને હોપતા પહેલા અમને ફોન કરજો, અમે જાતે આવીશું, પોલીસને હોપીશું. પછી તમે હોપવા વાળા છૂટા, અમે પોલીસ, જવાબદારી અમારી. બાપુ મને કે જગદીશ, આખી જિંદગી આ વસ્તીને આપણે કહીએ એમ વોટ આલે છે, અને મારું બેટું એને આફત આવે ત્યારે આપણે આ ના કરીએ બીજું કોણ કરે? વાહ મારા ભોળા શંકર, વાહ વાહ વાહ. અને હજુ તમે બાપુની એક્શન જોઈ નહીં. રમસીભાઈ, ચશ્મા બાપુ કાઢે ને, ચશ્મા કાઢી જબ્બાથી આમ આમ લૂસીન આમ પહેરે એટલે સમજી જુ કેસ ફેલ. શૈલેષ, એટલે આજે બાપુ બધી તૈયારી સાથે આવ્યા છે. અને બાપુએ કહ્યું કે આખી જિંદગી જીવ્યો ત્યાં સુધી વસ્તીએ મને માન સન્માન આપ્યું છે, પ્રેમ આપ્યો છે, લાગણી આપી છે, અને પ્રજાએ કશું બાકી નથી રાખ્યું. જયારે પ્રજા ઉપર આફત આવે, 18 વર્ણ, 18 સમાજ, કોઈ એક સમાજની વાત નથી, 18 સમાજ ઉપર આફત આવે ને ત્યારે આપણે બેસી રહીએ એ યોગ્ય નથી. આપણે આજે નિર્ણય કરીએ છીએ, હવે આ જાગવાનું બંધ કરવું છે. 15-20 છોકરા જાગે એવું કરવું શકો? ભાઈ પોલીસ વાળામાંથી કોઈક જવાબ આલો, અમે જાગવાનું આજથી બંધ કરીએ ને તમે જવાબદારી લો. એડો નક્કી કરો ભાઈ. નાના માણસો ના પૂછો, એમના સાહેબે નક્કી કરવાનું, એ તો બધું આપણા વાળું છે.
એસપી સાહેબ, ડીઆઈજી સાહેબ બધા ઉભા એને વિનંતી કરું છું કે તમે નક્કી કરો, ચકલું નહીં ફરકવા દઈએ. અમે નક્કી કરીએ કે ગામમાં એક ચકલું રાત્રિનો ઉજાગરો નહીં કરે, એક પણ માણસ ઉજાગરો નહીં કરે. પણ અમને ભરોસો બેહે ચોથી. હમણે કઠલાલમાં બાબાજી કહેતા હતા ઉમિયા માતાનું મંદિર તૂટ્યું, સહકારી મંડળીની તિજોરી તૂટી. હમણાં રામસિંહભાઈ કહેતા હતા કે કાલે બનાવ બન્યો અને આજે અહીં આવતા પેપરમાં છાપ્યું કે આનંદીબેનની ભત્રીજીને ત્યાં રેડ ચોરી થઈ. હવે તમે વિશ્વાસ બેહે એવું કરો. અમે તમને કહી દીધું કે આ બધી વસ્તીને અમે કહીશું એમ કરશે. ભાઈ કરશો કે નહીં? પત્રકાર મિત્રો, આ ગરીબ માણસની વ્યથા છે. બાપુ, આ કરવાનું મન ના થાય પણ કેમ કરવું પડે છે? કુહામાં, ભાઈ શાંતિ રાખો બહેનો, બોલતા થોડુંક થોથવાતું હતું. મા બાપ બે વિનંતી કરે કે મારો છોકરો નોકરીથી આવ્યો છે સાહેબ અને ગુનેગાર નથી, તો કે હેડો હેડો, આ તો દારૂ પીધેલું છે. અરે આવે છે, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, હવા દો, કઈ વાંધો નહીં, કઈ વાંધો. કાળી મજૂરી કરે છે, દાડીએ જાય છે, દાડીએ જાત મજૂરી, ધણીને લખવો થયો છે અને આમાં કગરતી હતી કે મારો છોકરો નિર્દોષ છે. કોઈ બોલશો નહીં, કોઈ બોલશો નહીં. સારું, શું નામ બા આપનું? શું નામ? તમારું નામ શું? સમૂહબેન. બેહો. અમે કહીએ છીએ, સમૂહબેન, અમે કહીએ છીએ કે આ પોલીસ જે ધોકા મારે છે, અલ્યા અમે તો જમાનાના ને કુદરતના માર ખાધેલા છે, પણ આ ધોકા મારવા વાળાને આ સમૂહબેનની હાય છે. જો 18 વર્ષની છોકરી પરણવા વાળી થાય અને માંડવામાંથી કોકના લઈને નાહી જાય, સમજે સમૂહબેનની હાય છે. મારા સમજે કે કુહાની હાય છે અને 18 વર્ષનો છોકરો પરણાવવાનો થાય અને કંકોત્રી તું વેચતો હોય અને કોક ડમ્પર મારીને એને પતાવી દે તો સમજે અપરુજના મુવાડાની હાય છે. તમે બાપુ 84 નું ખાતું બેઠું છે, હાજરા હજુર. આતરડી કકડતી હોય જે બોલી જાય ને, ફના ફાતિયા થઈ જાય, ફના ફાતિયા થઈ જાય. અને એટલા માટે આજે તમારી વચ્ચે બાપુ આવ્યા છે. જે વ્યવહાર સમૂહબેન સાથે થાય, જે વ્યવહાર એમના લખવાવાળા પતિ સાથે થાય, જે વ્યવહાર એમના નિર્દોષ દીકરા સાથે થાય, આવા વ્યવહાર કરવાના હશો તો બાપુએ ના કરવાનું કરવું પડશે, ના આખી જમાતે ના કરવાનું. અને પછી એમ ના કહેતા નાગા છે મારા દીકરા, જે થવું એ કરી લઈશું. ભાઈ, તમે લોકો થોડીક વ્યવસ્થા જાળવામાં અમદાવાદના મિત્રો મદદ કરો. તો હાલમાં ચાંદિલ ગામેથી સ્વરક્ષણ સંમેલનના મંચ પરથી શંકરસિંહ વાઘેલા સંબોધન કરી રહ્યા છે. આવો જોઈએ કે શંકરસિંહ વાઘેલા શું કહી રહ્યા છે. પોલીસના ભયથી ગામમાં એક માણસ નહીં, નાનું બાળક પણ નહીં, ભૂખ્યા તરસ્યા બધા ગામ છોડીને ભાગી ગયેલા. એમાંથી રસ્તામાં બધાએ કીધું કે અમે જાતે અમારું સ્વરક્ષણ કરીએ. આપણા જગદીશભાઈ એડવોકેટ કે અમે સંમેલન બોલાવીએ, તમે આવો. જગદીશભાઈ એડવોકેટ ભોવાલની વાળાને કહું છું કે તમે આ સ્વરક્ષણ જે સમિતિઓ છે એના કન્વીનર તરીકે એક સારી વધારે લોકોને સમાવેશ કરતી કમિટીઓ બનાવો
જાતે આપણે આપણું રક્ષણ કરવાની જવાબદારી ગામે ગામ ઉપાડાય એની ચિંતા તમે સાથે આગેવાનોને મળીને કરજો. અહીં અફવા ફેલાય નહીં એના માટેની આ મીટિંગ છે, અફવા ફેલાવવા માટેની નહીં. અફવા કોઈ પહેલી વખત નથી ફેલાઈ, કાયમ કંઈ ને કંઈ અફવાઓ ફેલાય છે. એટલે આપણી ફરજ છે કે જે કંઈ હોય કહેતો તો કહેતી હતી એવું નહીં, જાતે જોયેલું જે કંઈ હોય કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવું નહીં, યોગ્ય રીતે જાય એની વ્યવસ્થા થતી હોય એ કરવી, એના માટેની સમજણનો આ પ્રયોગ છે. પરંતુ જો આવી જ રીતે વ્યવહાર થવાનો હોય, ભાજપની સરકાર પોલીસનો દુરુપયોગ કરવાની હોય અને કાયદો અને વ્યવસ્થામાં નિષ્ફળ ગયેલી આ સરકાર એ જે રીતે વ્યવહાર કરી રહી છે અત્યારે આખા ગુજરાતમાં, અને ગરીબો ઉપર ખાલી માર ધમાલ, ટીયર ગેસ, લાઠીચાર્જ, ધરપકડ, તો હું ચેતવણી આપવા માંગુ છું. આખું ગુજરાત ભડકે ભરશે, ધ્યાનમાં રાખજો, જવાબદારી તમારી રહેશે. બંગડીઓ નથી પહેર્યા. આવી રીતે તમે જો આ જ પ્રમાણે કરશો તો અમારે મેદાને જંગમાં ઉતરીને ગમે એટલા ઉજાગરા કરવા પડે તો પણ લોકોના વચમાં જઈને ઉભા રહીશું. બહુ થઈ ગયું. 2002 થી ગુજરાત માથે લીધું છે, ગધેડે ચડાવ્યું છે. આખા ગુજરાતને જે રીતે બાનમાં લીધું છે, 2002 પછી ગોધરા, અક્ષરધામ, એન્કાઉન્ટર, મત લેવા માટે આખા ગુજરાતને હિન્દુ મુસલમાનમાં તોડી નાખ્યું. હિન્દુઓને બરાઈ નાખો, મુસલમાનોને પછી મારી નાખો, હિન્દુઓના મત લેવો. આખા ગુજરાતમાં જે રીતે 2002 થી એ સરકાર ભાજપની બનેલી એ વિકાસ ઉપર નહીં, લોકોની લાગણીઓ સંછેડી. એ આખા લગભગ 2002, 2007 મિયા મુશરફ વગેરે વગેરે અક્ષરધામ પર નિર્દોષ માણસો, 37, 39 હરિભક્તો, કોને હુમલો કરાયો હતો, કેવા લોકોને પકડ્યા, સુપ્રીમ કોર્ટે છોડી મૂક્યા. સુપ્રીમ કોર્ટે એનો વર્ગ કે તમે ખોટા પકડ્યા હતા. ગોધરામાં એ ખોટું કર્યું, અક્ષરધામમાં ખોટું કર્યું, બનાવટી એન્કાઉન્ટરમાં ખોટું કર્યું. એમના જન્મ વખતે છઠ્ઠીના લેખમાં જૂઠા સિવાય ને ખોટા સિવાય કંઈ લખાયું. આવું કરી કરીને મતદારોને ઉભા તોડ્યા. એથી આગળ વધીને હવે જેને આવી ટેવ પડી હોય સમાજ તોડવાની, એ સમાજને તોડવા માટેનો આ કારસો છે. પટેલ ક્ષત્રિય, લેવા કડવા, બીજા ત્રીજા, જેને ગળથુથીમાં આવું જૂઠ પ્રપંચ, મતોની લાલચ માટે ભલે લોકો મરી જાય, એમનું તરફાણું ભરાય, એના માટેના જે કાવતરા કરવા પડે, એ કાવતરાના ભાગ રૂપે પ્રજા રીબાઈ રહી છે. જૂઠ બોલવામાં માહેર એવી ભાજપની સરકાર ગાંધીનગરની હોય કે દિલ્હીની, દિલ્હીની સરકારની તો કોઈ વાત થાય એવું નથી. ખુરશી મોટી પડે છે, વડાપ્રધાનને આ ખુરશી મોટી પડે છે, માણસ ફિટ નથી થતો એમાં. તમે કેટલું જૂઠું બોલો, અને બધું સામાન્ય માણસોને ધ્યાનમાં રાખીને તમારા ખાતામાં 15-20 લાખ રૂપિયા જમા થશે. કોણ મત ના આપે? હું હમણાં દિલ્હી ગયો હતો, કેટલાક લોકો મળ્યા કે બાપુ જે ગાળો બોલે છે આ ભાજપની દિલ્હીની સરકારને, વડાપ્રધાનને, કે જૂઠું બોલવાને જ્યારે જન્મ લેવાનું મન થયો તો આમના મોઢામાં જ જૂઠ જન્મ્યું હોય એવું કે લાગે છે. એટલું બધું લોકોના મનમાં ઉતરી ગઈ છે આ સરકાર. 15-20 લાખ રૂપિયા તમારા ખાતામાં જમા થશે. તમે કોંગ્રેસના હોય માની લો, પણ છોકરીના ઘેર દીકરીના લગ્ન લેવાના હોય, ક્યાં ઘરનો વિચાર હોય, છોકરા ભણાવવાના હોય, આ 15-20 લાખની લાલચમાં વડાપ્રધાનનો ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનનો ઉમેદવાર આવું તો ગપ્પુ ના મારે. ગપ્પાની મર્યાદા બહારના ગપ્પા. મનરેગા યોજના માટે ભ્રષ્ટાચાર, હમણાં કીધું એમ
એક સૈનિક માથા કાપી જાય પાકિસ્તાનો કે બાંગ્લાદેશનો, 12 માથા કાપી લાવો. કોણ સૈનિક હોય છે? આ સૈનિક કરોડપતિનો દીકરો તો નથી હોતો. 15-20 લાખ રૂપિયાની લાલચ અદાણી અંબાણીની તો ના હોય, સામાન્ય માણસને હોય. મધ્યમ વર્ગ અને સામાન્ય માણસોને છેતરીને જે રીતે સરકાર દિલ્હીને બેઠેલી છે, એ સરકારને ગરીબોની હાય લાગશે. હું અહીંથી કહું છું, ભાતીજીની સાક્ષીએ 5 વર્ષ પૂરા નહીં કરે દિલ્હીની સરકાર. 5 વર્ષ પૂરા નહીં કરે. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે ને, સૌથી પહેલા દિલ્હીનો ભોગ લેશે ને, ગાંધીનગરનો ભોગ લેવાની તો તૈયારી છે. વિકાસ 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 વિકાસ. કોના આધારે આપણે ચાલવાનું હોય છે? ક્યાં છે જગ્યા ગાંધીનગરમાં? અમે બધા ના હો તો તમે ફરિયાદ ક્યાં કરત? તમારા પડખે કોણ આવીને ઊભું રહેત? એક બહુ સમજવાનો વિચાર છે. સાચી વાત હોય જો કોઈ સાંભળનાર ન હોય, ગાંધીનગરમાં ઉભા રહેવાની જગ્યા ન હોય, તંત્ર બેફામ હોય, ભ્રષ્ટ હોય, સરકારની મહેરબાની હોય, એવા ઠેકાણે આપણે વિચાર કરવો પડશે કે ક્યાં જવાનું છે. કયા લોકો હતા કે સંમેલન ન થાય માટે ફરો બધે ના આવતા ન જતા? ઉભા રહેવાની જગ્યા નથી. અત્યારે 50,000 માણસો આજુબાજુ ઊભું છે. એક દિવસમાં જગ્યા બદલાઈ. એક જગ્યા હતી એના પર દબાણ થયું ભાજપ વાળાએ, નહીં આપો જગ્યા. એટલે આ રોડ ઉપર અમે કર્યા, તારા બાપનો રોડ નોયા. દરેકની એક મર્યાદા હોય. જે રીતે તમે કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને ફર્યા કરો છો, અને એટલે ગાંધીનગરમાં ઉભા રહેવાની જગ્યા નથી. સામાન્ય માણસો શું હાલત છે આપણી? ગુજરાતની પ્રજાના માથે 2 લાખ કરોડ કરતા વધારે દેવું છે. ગૌતમ અદાણીના માથે દેવું ને આપણા માથે સરખું દેવું. આ દેવાદાર સમાજ છે બધો. ભણવા માટેની કોઈ શિક્ષકો નહીં, પ્રાથમિક શાળાઓ બંધ. ક્યાંથી લાવશો ખાનગી સ્કૂલને આપવાના રૂપિયા ફી? જાણી જોઈને સમજીને ભાજપની સરકાર મધ્યમ વર્ગ અને ગરીબોને ખતમ કરી રહી છે. આ ઊંચા નહીં આવવા જોઈએ. છોકરા ભણે તો મોટા થાય ને સાહેબ થાય ને માટે શરૂઆતથી જ પતાવી દો એમને. ભણવાનો મેળ જ ન પડે. કોલેજમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલ 20 લાખ 25 લાખ મર્યાદા બહારની ફી. નાની શાળાઓમાં, પ્રાથમિક શાળામાં ફી, માધ્યમિકમાં ફી. વિજ્ઞાન પ્રવાહ બંધ, ગણિત બંધ, અંગ્રેજી બંધ. કોના માટે? ક્યાં જવાનું? આ ભવિષ્યકાલે જવાનું આપણને. માટે બહુ જરૂરી છે આ વિચાર કરવાનો. જે રીતે ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે ગુજરાતમાં, સમાજો ખતમ થઈ જશે. મને હમણાં મહેસાણા જિલ્લાના પટેલ આગેવાનો મળ્યા, કિસાન સંઘવાળા હતા, કે સાહેબ આ સરકાર તો જમીન પડાઈ લેશે અમારી. કાયદો કરેલો તમે બધાએ, યુપીએ સરકારે, કોંગ્રેસની સરકારે, કે ખેડૂતની પરવાનગી વગર જમીન ન પડાઈ લેવાય. આપણી જમીન. મને છાપાવાળા પૂછતા હતા કે આ જે ધમાલ થઈ રહી છે એમાં ગરીબ ખેડૂતોની જમીન પડાવી લેવાનો કારસો તો નથી ને? એટલે જમીનો પડાવી લેવા માટે, મોટા ઉદ્યોગપતિઓને આપી દેવા માટે જમીનનો કાયદો જે તે વખતે વિરોધ કર્યો, અને વિરોધ કરેલા બદલે આજે જ્યારે આપણે જે પાસ કરેલો કાયદો હતો એને બદલીને એવો કાયદો કે ફાવે એને જમીન આપી દેવાની. ગુજરાત ખતમ કરી નાખ્યું. ખતમ. વાયબ્રન્ટ ગુજરાત ને ડિજિટલ ઇન્ડિયા ને કોના માટે વાયબ્રન્ટ? આખી રાત જાગો છો એ વાયબ્રન્ટ જ છે ને. આ ફક્ત અહીંનું નથી. મને અમારા સોનલબેન પટેલનો ફોન આવ્યો, બાપુ આ તો અમદાવાદની ભાગોળમાં બધું ચાલુ થઈ ગયું છે. આ અફવા ફેલાવી આપણો આશય નથી, પણ ફેલાતી અફવા કે જે કંઈ હોય તમામ વિધિ કરવાની જવાબદારી સરકારની છે. ક્યાં છે સ્ટાફ પૂરો? પૂરતી પોલીસ નથી, બધા પગારવાળા લોકો, ચીઠીના ચાકર લોકો,
અને એમને બી આપણે કહેવા માંગીએ છીએ કે આડેધડ એક જ બાજુનું કરવાના હોય તો અમારે બી એક જ બાજુનું કરવાનું રહેશે, બીજી બાજુ નહીં થાય. જે અપરુજીમાં મેં જોયું, આખા ગામવાળા કહે છે પેલી બેન ઉપર હુમલો કરીને 2 લોકો જતા રહ્યા, પકડો તમે. પોલીસ હાજર હતી. એ પોલીસે પોલીસને બોલાવી પોતાનું રક્ષણ કરવા માટે. ગામ એને મારી નાખવાનું હતું કે આપણા રક્ષણ માટે નહીં. પોલીસ આપણો દુશ્મન ન હોય, પણ જો પ્રજાના રક્ષણ માટે જ્યારે પ્રજા વિનંતી કરે પકડો આને, અને જોતા હોય કે કંઈ પરિણામ નથી આવતું, ત્યારે વહેમ પડે કે આ મિલીભગત છે આ લોકોની, એમના આશીર્વાદથી બધું થઈ રહ્યું છે, ત્યારે અંદરથી આગ પ્રગટે. એક નાનકડા ગામમાં બનાવ બને, લોકો કે આંખે જોયેલો અહેવાલ કે, અને જો આ જ પ્રમાણે પોલીસ પોતાના સ્વરક્ષણ માટે પ્રજાની સામે જેના પૈસાથી એમના પેટ ભરાય છે, આપણા રૂપિયાથી આ તિજોરી ભરાય છે, તિજોરીમાંથી એમને પગાર મળે છે. ભાજપવાળા એકલા પગાર નથી આપતા, સરકાર નહીં, આપણા બાપના પૈસા છે. આપણો પગારદાર માણસ આપણને મારે, ફાયરિંગ કરે, ટીયર ગેસ કરે, નહીં ચાલે. સમજવું પડશે, બહુ થઈ ગયું. અને માટે થઈને આ કુહા અપરુજી કાલે ક્યાંય ન બને એના માટે આ સંમેલન છે. તો કાલે આવું જ થવાનું હોય તો તમે ક્યાં છે તમારી પાસે પોલીસ? આખા ગુજરાતની 6 કરોડની પબ્લિકમાં પહોંચાડજો, બધું બોલાવજો મિલિટરી દિલ્હીથી, જે ક્યાં છે ત્યાં બેઠા છે, કહેજો મોકલે. કાયદોની વ્યવસ્થા જાળવવાની આવડત નથી. રાજ્યના ગૃહમંત્રીના ફાર્મ હાઉસમાં જુગાર ને દારૂની ક્લબો પકડાય, ઠેર ઠેર જુગાર ચાલે, દારૂની કોથળીઓ પકડાય. એટલું જ નહીં, જે લોકો દારૂના મોટા અડ્ડાવાળા છે ભાજપવાળા, એમનો ઉપયોગ કરે છે. એક ક્ષત્રિય સમાજ ના હોય તો પણ એને દબાવે છે કે રહેવા દે, તારે ત્યાં નથી જવાનું, ભલે તારો સમાજ મરે, તારું તો તરભારું ભરાય છે કે નહીં, આનો વિચાર કરવો પડશે. જે લોકો સરકારની મહેરબાનીથી 2 પૈસે સુખી થયા, એ દબાણ કરે કે તમે ન જતા કાર્યક્રમમાં, આવો ને અમારું રક્ષણ કરવા માટે ઉભા રહો ને તમે. એમને આવવું નથી. પોલીસને તંત્રની મહેરબાની એમને જોઈએ, અને વકીલાત કરે આપણી સામે. માટે આ એક નાની વસ્તુ આખા ગુજરાતમાં એક ચિનગારી આ પ્રગટી છે, હું માનીને ચાલીએ ચાંદેલથી આ. અને એ સામાન્ય માણસો માટે, ખેતી પર આધારિત માણસ,